તો સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ હવે ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યું છે। રાજકોટના જેતપુરમાં ખેડૂતોને ભારે વરસાદને કારણે નુકસાન થયું। ઊભા પાક સાફ થઈ ગયા છે। ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે। ખાસ કરીને શાકભાજી પકવતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। ત્યારે હવે ખેડૂતોની સરકાર પર નજર મંડાઈ છે। જો કે સહાય મળશે તો જ હવે ખેડૂતો નુકસાનીમાંથી બહાર આવી શકશે। ધરતીપુત્રો ત્રાહિમામ, ધોધમાર વરસાદથી મૂશળધાર મુશ્કેલી, ભારે વરસાદથી કંગાળ થયા કિસાન। સરકાર ક્યારે કરશે સહાય? સતત પડેલા વરસાદના કારણે રાજકોટના જેતપુર અને વીરપુરમાં ખેતી પાક પર માઠી અસર થઈ છે। વર્ષભરની આકરી મહેનત કરીને તૈયાર કરાયેલા પાકનો ભારે વરસાદના કારણે સોત નીકળી ગયો છે। સતત 5 દિવસ સુધી વરસાદી વાદળ તો વરસી ગયા, પરંતુ હવે તાતના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે। થોડા દિવસ પહેલા પડેલા સતત 5 દિવસ પડેલા વરસાદના હિસાબે ખેડૂતોના પાકને બહુ મોટી નુકસાની થયેલ છે। જે પૈકી શાકભાજી પાકો તો લગભગ તમામ પતી ગયા છે, ઊભા સુકાઈ ગયા છે, જેના હિસાબે ખેડૂતોને બહુ મોટી નુકસાની થઈ છે। અને જે પૈકી તમે માનો તો જે મરચી છે, મેઇન શાકભાજી ગણીએ ને આપણે, મરચી છે, ડુંગળી છે, તુવેર છે, એવા તમામ શાકભાજી પાક પૂરા થઈ ગયા છે। જે ખેતરો પર થોડા સમય પહેલા હરિયાળો પાક લહેરાતો હતો, એ ખેતરમાં હવે બધું રમણ ભમણ થઈ ગયું। અતિ ભારે વરસાદના કારણે ખેતરમાં પાક નષ્ટ થઈ ગયો છે। છોડ સુકાઈ ગયા અને અન્નદાતાના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। તુવેર, મરચી, કપાસ અને ડુંગળી સહિતના કૃષિ પાકોમાં વ્યાપક નુકસાન છે। ખેડૂતોએ પાક પાછળ કરેલી મહેનત અને ખર્ચ બંને એળે ગયા છે। સરકાર સામે ખેડૂતો મદદની ગુહાર લગાવી રહ્યા છે। જેમ બને એમાં તાત્કાલિક ખેડૂતને ફાયદો થાય એવું કંઈક સરકાર વિચારે અને થોડું ઘણું કંઈક આપે તો કંઈક રાહત થાય છે। અને અત્યારે માનો કે ભાદરવો મહિનો આવે છે, હવે કોઈ પણ પાક બીજો વાવી ન શકે, અને જો વાવે તો બીજો શિયાળુ પિત્તમાં એને નડે, એટલે આ પાકને નુકસાની જાદી છે। એમાં વધારે ડુંગળી, કપાસ અને મરચીમાં તો બહુ છે, તુવેરમાં। આ જે મુખ્ય પાકમાં મરચી, કપાસ, ડુંગળી, તુવેર આવા બધા પાક હાવ ફેલ ગયા વરસાદના કારણે। સતત 2 દિવસ વરસાદ આવ્યો, એને હિસાબે ખેતરમાં પાણી ફૂટી ગયા અને મોટી નુકસાની આવી છે। અને અહીંયા કોઈ સરકારી અધિકારી સર્વે કરવા માટે હજી આવ્યા નથી। ચોમાસુ પાક નષ્ટ થવાના કારણે ખેડૂતો પર બેવડો માર પડ્યો છે। પાકમાં નુકસાની હોવા છતાં હજુ સુધી સર્વે માટે ટીમ આવી ન હોવાનો ખેડૂતોનો દાવો છે। તો બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારીએ કહ્યું, જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે। જિલ્લા કક્ષાએથી અત્યારે બધા જ તાલુકામાં, રાજકોટના તમામ તાલુકાના ગામમાં આવરી લીધા છે સર્વે માટે, અને બધા ગામમાં સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે આજથી। પરમ દિવસે આપણે જિલ્લા કક્ષાએથી સર્વેના ઓર્ડર થઈ ગયા છે અને બધી ટીમનું આયોજન કરેલું છે। એક ગામે જઈ અને એક ખેતરે ફરી અને તમામ ખેતરમાં સર્વે કરશે। હજુ પણ સપ્ટેમ્બરમાં ધોધમાર વરસાદની આગાહી છે। હવે જો વરસાદ પડશે તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, TV9।